વિશુદ્ધમ સદનુષ્ઠાનમ સ્તોકમપ્યર્હતામ મતમ તત્વેન તેન ચ પ્રત્યાખ્યાનમ જ્ઞાત્વા સુબહુવતી. એક અદ્ભુત કેડી કંડારી આપી છે આપણા. જીવનો વિકાસ કેવી રીતે થઈ શકે, કેવી રીતે જીવ આગળ વધી શકે, એના માટેનું પાયાથી લઈને આખું માર્ગદર્શન આ ગ્રંથના માધ્યમથી હરિભદ્ર સુરી મહારાજે આપણને કર્યું છે. એક વાત વારંવાર આપણે ઘૂંટી છે, પાત્રતા વગર, પાત્રતાના વિકાસ વગર જીવનમાં ક્યાંય પણ સફળ થઈ શકાતું. કશુંક મેળવી લેવું ને એ સફળતા નથી. તમારી પાસે પુણ્ય છે અને તમે સંપત્તિ ખૂબ મેળવી લીધી છે, એ તમારી સફળતા નથી. પણ સંપત્તિ તમારા જીવનમાં આવે, બહારનો વૈભવ તમારી પાસે આવે, એ પછી તમારું વલણ શું હોય, એ પછી તમારો વ્યવહાર કેવો હોય, એ પછી તમારી દ્રષ્ટિ કેવી હોય, એના ઉપરથી તમારી સફળતા નક્કી હોય. પુણ્ય એ મેળવી આપે, સફળ કરી આપે એવું નથી. સફળતા સમજણને અધીન છે, પુણ્યને અધીન નહીં. પુણ્ય ધંધો સફળ કરે, જીવન નહીં. પુણ્યથી ધંધો સફળ થાય. તમે જ્યાં હાથ નાખો ત્યાંથી તમને પૈસા મળે, જ્યાં હાથ નાખો ત્યાં તમને સફળતા મળે, તમે ઈચ્છો એના કરતાં વધુ તમને મળે. આ સફળતા નથી, આ ખાલી પ્રાપ્તિ છે. સંપત્તિ આવ્યા પછી તમે શું છો, તમારું જીવન શું છે, તમારા વિચાર શું છે, તમારું વલણ શું છે, એ તમારી સફળતાનું માપદંડ છે. એટલે સફળતાનો આધાર તમારી સમજણ છે. લોક વ્યવહારમાં ભલે એમ કહેવાતું હોય કે આ સફળ બિઝનેસમેન સફળ કહેવાય. બિઝનેસમેન તરીકે તમે સફળ થયા છો, પણ મનુષ્ય તરીકે તમે સફળ થયા છો કે નહીં, એનું માપદંડ શું? તમારી સંપત્તિ મનુષ્ય તરીકેની સફળતાનું માપદંડ નથી. તમારું જીવન, બસ એ જ તમારી સફળતાનું માપદંડ છે. સંપત્તિ ગમે તેટલી હોય, પણ તમે ધરતી ઉપર હો, તમારા વ્યવહાર ખૂબ સાલસ હોય, ખૂબ ઉદાર હોય, પ્રેમ મઢ્યા હોય, સહુના પ્રત્યે તમારી દ્રષ્ટિમાં ફેર ન પડ્યો. જ્યારે આપણી પાસે કાંઈ નથી હોતું ને, ત્યારે આપણે જે દ્રષ્ટિએ બધાને જોઈએ છીએ, એ બધું આવ્યા પછી છે ને નજર બદલાઈ જતી હોય, ભાષા બદલાઈ જતી હોય છે, વ્યવહાર બદલાઈ જતા હોય. અહીં ઘડતરની વાત છે. અહીં પાયાથી શરૂઆત કરી છે. ધર્મ જેવું શ્રેષ્ઠતમ તત્વ જીવનમાં લાવવું હોય તો શું જરૂરી છે, કેટલો પુરુષાર્થ જરૂરી છે. એટલે વારંવાર અનેક વાર જૈન કુળમાં જન્મ લેવા છતાં પણ આપણે નિષ્ફળ કેમ ગયા? શ્રેષ્ઠતમ સામગ્રી મેળવ્યા પછી આપણે હાર્યા કેમ? કારણ કે પાયાની વાત જ આપણે ભૂલી ગયા, પાયો જ વિસરી ગયા. જેવા અહીંયા જન્મ્યા એવા શરૂ પડી ગયા. ચાલો આ કરવાનું છે, આ કરવાનું છે, તે કરવાનું છે, પણ એ કરવાની પાત્રતા મારી પાસે છે કે નહીં? એ વસ્તુને ઝીલવા જેટલી યોગ્યતા મારી અંદર છે કે નહીં? એ અધિકાર મેં મેળવ્યો છે કે નહીં? એની ચિંતા મેં ક્યારેય કરી જ નહીં. એટલે સારામાં સારું કરવા છતાં, ઉત્તમમાં ઉત્તમ આચરવા છતાં એ બધું જ છબછબિયા રૂપ થઈ ગયું. ઊંડાણ ક્યાંય ન આવ્યું. આપણા જીવનને એનો સ્પર્શ ન થયો. પારસ પથ્થર એ લોઢાને સોનું કરે, પણ ક્યારે? સંપર્કમાં આવે તો, સ્પર્શ પામે તો. જો સ્પર્શ ન પામે તો તમે લઈને ફરો ખિસ્સામાં, મારી પાસે પારસ પથ્થર છે, મારી પાસે પાછળ સારું છે તારી પાસે, એનું મૂલ્ય અનેક ગણું છે, પણ એકે લોખંડને એનો સ્પર્શ ન થાય તો તમારું દારિદ્ર્ય દૂર થાય ખરું? તમારી ગરીબી દૂર થાય? તમારી પરિસ્થિતિઓમાં કોઈ ફેરફાર આવે? ન આવે.
સ્પર્શ થવો જોઈએ. એમ શ્રેષ્ઠતમ ધર્મ આપણી પાસે હોવા છતાં આપણી વિચારોની દરિદ્રતા, આપણા વ્યવહારની દરિદ્રતા, આપણા જીવનની દરિદ્રતા, આપણા ગુણોની દરિદ્રતા, એમાં ક્યાંય ફેરફાર થયો? ધર્મ સ્પર્શ્યો નથી. પામ્યા ખરા, સ્પર્શ્યા નહીં. પામ્યા ખરા પણ સ્પર્શ્યા નહીં. અને એટલે અહીં પાયાની વાત એટલે છે, શરૂઆત ત્યાંથી કરો. દરેકના બસની વાત નથી કે સીધો ધર્મમાં પ્રવેશ કરીએ. આ તમારે ને અમારે ખરેખર સમજવાની જરૂર છે. હવે સમાજના ઘડતરની જરૂર છે. આપણે શું કરીએ છીએ? સમાજ પાસે કશું કરાવવાની મહેનત કરીએ. આ કરો, આ કરો, આ કરો, આ કરો. નહીં, એ કરવા માટેની પહેલા યોગ્યતા મેળવો, પહેલા પાત્રતા કેળવો, પહેલા અધિકાર મેળવો અને પછી તમે પ્રવેશ કરો. અધિકાર મેળવશો, પાત્રતા મેળવશો ને તમારો નાનકડો ધર્મ, એ લખ્યું છે વિશુદ્ધમ સદ અનુષ્ઠાનમ સ્તોકમપ્યર્હતામ મતમ. નાનકડું પણ વિશુદ્ધ અનુષ્ઠાન. મન વચન કાયાની, કાલ મેં કહ્યું હતું ભાવ શુદ્ધિ, અહીંયા લખ્યું છે ભાવ શુદ્ધિ. મન વચન કાયાની નિર્મળતા પૂર્વકનું એક મિચ્છામી દુક્કડમ પણ આ શાસનનું કેવળ જ્ઞાન આપી શકે. સાચા પ્રાયશ્ચિત્તના ભાવથી કરેલી ઈર્યાવય પણ અહીંયા કેવળ જ્ઞાન આપી શકે. અને બિના ઉપયોગે, માત્ર સંસારનો ઉપયોગ રાખીને પાળેલું કરોડ પૂર્વનું ચારિત્ર પણ તમને કોઈ સંસાર સિવાયનું ફળ આપતું નથી. અહીંયા ક્વોન્ટિટીનું કોઈ જ મૂલ્ય નથી. ક્વોન્ટિટી એટલા માટે છે, વારંવાર કેમ? મેં તમને કહ્યું બહુસો સામાયમ કુજ્જા. કેમ? વારંવાર સામાયિક કરવાનું છે. કેમ? શ્રમણ ભાવ પુષ્ટ થાય, ચારિત્રનો રાગ પુષ્ટ થાય, સંસાર પ્રત્યેનો ઘૂંટાયેલો રાગ મંદ પડે, એક ઘસારો એને પહોંચે, એને ઘસવાનો છે. એમાં ઘસારો નહીં પહોંચે ને તો આ બાજુનો કેળવેલો રાગ લાંબુ નહીં ટકે. આધાર તો ચોખ્ખો જોઈશે, આધાર તો નિર્મળ જોઈશે. જે પાત્રમાં તમે ધર્મની ભાવના પેદા કરો છો એ પાત્ર જ જો ચોખ્ખું નહીં હોય, જે પાત્રમાં તમે દૂધ પાક કે બાસુંદી કે તમારું શ્રેષ્ઠ દ્રવ્ય નાખી રહ્યા છો એ પાત્ર જ જો શુદ્ધ નહીં હોય તો એ શ્રેષ્ઠ દ્રવ્ય પણ એની શું હાલત થશે? બગડી જશે, નકામું થઈ જશે. એટલે હું વારંવાર કહી રહ્યો છું, તમારી ભૂમિકા તૈયાર કરો. ધર્મ બહુ સહેલો છે, ભૂમિકા તૈયાર હોય તો. ધર્મ બહુ અઘરો છે, ભૂમિકા તૈયાર ન હોય. તમે ભણી ગણીને નીકળ્યા હો, હવે હિસાબ કરવો સહેલો છે? મને એમ કહો, તમારું ઓડિટ કરવું સહેલું છે? ના, સામાન્ય રીતે કોઈ પણ માણસને તમે બેસાડો, જેને ગણિત આવડે છે એને બેસાડી શકાય? જેને ગણિત આવડે છે એને તમારું ઓડિટ કરવા કે હિસાબ કરવા બેસાડી શકાય? કોણ બેસી શકે? એ ઓડિટર કેવો હોવો જોઈએ? ભણેલો, અનુભવી, બધું જ એને ખબર પડતી હોવી જોઈએ. એ બેસે અને ઓડિટ કરે. તમે રોજ તમે કમાવો છો ને તોય તમારું ઓડિટ કરી નથી. પેલો જ કરે, અધિકૃત માણસ, તો સહેલું પડે, સહજમાં થઈ જાય. તમને એમ લાગે આટલી માથાકૂટ ને પેલાને એમ થાય એટલે આટલું જ છે. બધી અધિકારની વાત. અધિકાર આવે, યોગ્યતા આવે, પાત્રતા આવે, એ પછી નાનકડું પણ અનુષ્ઠાન તમારા ખૂબ મોટા લાભ માટે. વિશુદ્ધમ સદ અનુષ્ઠાનમ, નિર્મળ, અતિચાર રહિત. ને કાલે પણ કહ્યું તું, ફરી કહું, જે કરો દેરાસરનું જ અનુષ્ઠાન કરો છો, એક સામાયિક જ કરો છો, એક માળા જ ગણો છો, પણ જે કરો ને બસ ત્યાં સમર્પિત થઈને કરો. દેરાસર આવું છું તો દેરાસરમાં ધ્યાન રાખવા યોગ્ય જેટલી પણ મર્યાદાઓ છે એ મારા મનમાં હોવી જ જોઈએ, રમવી જ જોઈએ, સતત રમવી જોઈએ. એક શબ્દ બોલતા પહેલા મારે વિચારવું જોઈએ કે દેરાસરને યોગ્ય મારી ભાષા છે, એને યોગ્ય મારો શબ્દ છે, એને યોગ્ય મારો વિચાર છે. આ વિશુદ્ધ અનુષ્ઠાન. આ ઉપયોગ જો તમારો જાગૃત હશે
જો તમારું મન સાવધાન હશે તો જ તમે અતિચારથી બચશો. ડગલે ને પગલે અતિચાર લાગે છે, ડગલે ને પગલે દોષો સેવાઈ જાય છે, ડગલે ને પગલે સંસ્કારની પરવશ આપણી જિંદગી ચાલે છે. જે કરીએ છીએ ને વિચાર્યા વગર બસ જે મનમાં આવે કરતા રહીએ, આ જ અતિચાર. નાનકડું પણ અનુષ્ઠાન મોટી આરાધના સુધી તમને પહોંચાડનારું બને જો એને શુદ્ધ રીતે કરવામાં આવે તો. બહુસો સામે એમ પૂજાય કહેતો તો હું વારંવાર, કેમ? શ્રવણ ભાવ પુષ્ટ થાય. બસ જેમ જેમ તમે સામયિક કરતા જાઓ એના વિધિપૂર્વક, એની જાગૃતિપૂર્વક, ના આ બે ઘડીમાં તો મારા મનમાં એકે સંસારનો વિકલ્પ નહીં જ આવવા દો, એકે ધંધાની વાત મગજમાં નહીં આવવા દો, એકે સંસારના વ્યવહારની વાતને હું મારા મગજમાં સ્થાન નહીં આપું. આવશે ને તો હું સાવધાન થઈ જઈશ. સ્ટ્રીક એકદમ કડકપણે બસ બેસવાનું છે. એ બે ઘડી સુધી મારા મનમાં કશું જ ના. પ્રેક્ટિસ તો કરો, પ્રેક્ટિસ તો કરો. બે ઘડી સુધી બેસવાની પ્રેક્ટિસ છે, પણ બે ઘડી સુધી સામાયિકમાં રહેવાની પ્રેક્ટિસ હજી નથી. કટાસના ઉપર તો બેસો છો, કટાસના ઉપર બેસી શકાય છે, પણ ઠરીને બેસી નથી શકાય. શરીર બેસી જાય છે, આપણે નથી બેસતા. આપણું બેસવું એ સામાયિક છે, આપણું સ્થિર થવું એ સામાયિક છે. આપણા મનની, આપણા વચનની, આપણી કાયાની, મેં કાલે કહ્યું હતું તમને, ઈચ્છા કરે સંધિસાવો, બેસને સંધિસાવો, બેસને ઠાવો, સજ્જાય સંધિસાવો, સજ્જાય કરો. આ આદેશોના અર્થ તો સમજો. તમે શું પ્રતિજ્ઞા કરી રહ્યા છો? તમારે શું કરવાનું છે એની સમજણ તો હોવી જોઈએ ને. ના સાહેબ સામાયિક લઈને માળા કરી લઈએ, ના સાહેબ સામાયિક લઈને ચોપડી ખોલી લઈએ. નાનકડું પણ અનુષ્ઠાન સામાયિક તમને ચારિત્ર સુધી પહોંચાડી શકે એમ છે. ગુરુ ભગવંતને વોરાવવાની વસ્તુ ચારિત્ર સુધી પહોંચાડી શકે એમ છે. તમારી પૂજા લખ્યું છે ષોડશકમાં, પૂજા ત્યારે જ સફળ થાય જો તમારા જીવનમાં ચારિત્રનો રાગ પ્રગટે તો. અઘરું છે, ઘણું અઘરું. ભાવ નથી આવતો. કોઈથી વિચાર્યું કે આના માટે પૂજા છે? અહીંયા તો જે કરીએ ને એ આ આત્માને મુક્ત કરવાનો જ પુરુષાર્થ. બંધનમાં નાખવા, આત્માને બંધનમાં નાખવાના પુરુષાર્થને ધર્મ કહેતા જ નથી. જે મહેનત કરીને, જે ક્રિયા કરીને, જે અનુષ્ઠાન કરીને આત્મા બંધનમાં પડે એને ધર્મ કેમ કહેવાય? કેવી રીતે કહેવાય? ધર્મ એટલે આ જ આત્માને મુક્ત કરવાનો પુરુષાર્થ. એ કોઈ પણ સ્વરૂપે ક્યાંય પણ કરો. એટલે કહ્યું હતું એવમ વિધિ સમાયુક્ત, વિધિપૂર્વક ધીમે 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 ગૃહસ્થ આશ્રમમાં રહેવા છતાં એ જીવ મુક્તિ તરફનું પ્રયાણ ચાલુ હોય. આ કેટલી મોટી વાત છે, કેટલી મોટી. આપણે ભરત ચક્રવર્તીના દાખલાને બધે રેર કેસ કહીએ, પણ એ આ જ છે, આ જ છે કે જીવ ધીમે 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 ગૃહસ્થ અવસ્થા ભોગવવા છતાં, ગૃહવાસ ભોગવવા છતાં એ જીવ કઈ તરફ આગળ વધ્યો? મુક્તિ ભણી આગળ પગલા માંડ્યા. બસ મુક્તિ ભણીનું દરેક પગલું એનું નામ ધર્મ છે. આત્માને કર્મથી મુક્ત કરનારું, મુક્ત કરવા માટે મુકાતું દરેક પગલું ધર્મ છે. એ કયા કપડામાં મુકાય છે? હા, આ વેશ, આ પરિસ્થિતિ, આ જીવન એના માટેની મોકળાશ છે. શું છે? અહીંયા એના સિવાય કાંઈ કરવાનું નથી. આ પ્રતિજ્ઞા છે. હવે મારી સમગ્ર જવાબદારી સમાજે ઉપાડી છે. સમાજ જ્યારે વધાવે છે ને ત્યારે પુરુષાર્થને વધાવે છે. સ્વીકાર કરે છે તમારો કે તમે ભલે બધું છોડીને નીકળી રહ્યા છો, તમારી બધી જ જવાબદારી અમે નિભાવશું, પણ તમારે શું કરવાનું છે? તમારે શું કરવાનું? હવે તમારે તમારા આત્મા સિવાયની કોઈ વાત વિચારવાની નથી. તમારે તમારા હિત સિવાયની
તમારા પુરુષાર્થ સિવાયની કોઈ વાતમાં પડવાનું નથી, કોઈ પંચાયતમાં પડવાનું નથી. તમે આત્મધ્યાનમાં લીન નો. તમારે ખાવાનું શું, પીવાનું શું, પહેરવાનું શું, ઓઢવાનું શું, જવાનું શું, બધી જ વ્યવસ્થા અમે ઉપાડશું, અમારી ચિંતા છે. અહીંયા એ જ કરવાનું છે, પણ ગૃહસ્થ એ પણ કરીશ. જાગૃતિ જ્યાં છે ત્યાં ધર્મ છે. જ્યાં તમે સાવધાનીથી પગલું ભરો છો ત્યાં જ ધર્મ છે. બસ તમને સતત ફિકર હોય, તમને સતત ચિંતા હોય, તમારું ચિંતન એ હોય. અનંત કાળથી બંધન વધાર્યા છે, હવે બંધન વધારવા. અનંત કાળથી એક જ કામ કર્યું છે, કર્મ બાંધવા. કર્મ બાંધવા ગમે કે ના ગમે? હે સાહેબ, કર્મ બાંધવા ગમે? હે? જ્યાં સુધી કર્મ બંધન ગમે છે, સારા નબળા ભૂલી જાઓ. કર્મ બંધન ગમે છે ત્યાં સુધી ધર્મ પુરુષાર્થ નહીં આવે. કર્મ બંધન ગમે. પ્રભુના શાસનને સમજ્યા જ ક્યાં? કર્મ બંધન કેવી રીતે ગમે? કેવી રીતે ગમે? સારું હોય તોય. મધુરા મીઠા ને મન ગમતા બંધન અંતે બંધન છે, લઈ જાય જન્મના ચક્રાવે એવું દુઃખદાયી આલંબન છે. હું લાખ મનાવું મનણાને પણ એક જ એનો હુંકારો. બંધન બંધન ઝંખે મારું મન પણ આતમ ઝંખે છૂટકા. સાંભળ્યું છે? પ્રવીણભાઈનું ગીત છે. હે? હા, મેં કહ્યું. બેડી સોનાની હોય તો પણ તમને એમ કે 2 દિવસ જેલમાં રહેવાનું છે, તમે જાઓ નહીં? અરે પણ સોનાની બેડી પહેરાવ, ઘૂઘરા નાખશું એમાં અવાજ આવશે. ગમે? ગમે. હા, એમ કે 2 દિવસ પછી લઈ જજો ઘરે. એમ કે 2 દિવસ પછી હે હું 2 દિવસ હું 8 દી રહ્યા. ત્યારે ઇજ્જત દાવ પર ન લાગ્યો. માણસ ઇજ્જત ભૂલી જાય. ઈચ્છા પૂરી થતી હોય તો ઇજ્જતને પણ દાવ પર લગાડે એવા મોહનીએ બાંધીને આવ્યા છે. કેવો મોહ છે! ગમે તેવા મન ગમતા પણ બંધન એ બંધન જ. પુણ્ય બંધ પણ બંધ છે. અહીં તો બધાયથી છૂટવાનું છે. કારણ અહીં તો દુઃખનું ફળ પણ દુઃખ છે અને સુખનું ફળ પણ દુઃખ છે. આ સંસારની કઠોર વાસ્તવિકતા છે. કર્મ સુખ તો આપે જ, કર્મ સમજણ નથી આપતું. સુખ તો આપે છે, સમજણ નથી આપતું. અને જ્યાં સમજણ નથી ને ત્યાં દુઃખ પણ બંધન છે, સુખ પણ બંધન. અને જ્યાં સમજણ છે ને ત્યાં દુઃખ પણ કર્મ નિર્જરાનું સાધન છે અને સુખ પણ સાધનાનું સાધન છે. સમજણ હોય. બસ ધર્મ શું કરે છે? તમારી સમજણને નિર્મળ કરે છે, તમારી સમજણને સ્પષ્ટ કરે છે. બસ આટલું જ કરવાનું છે. તમારી સમજણ ચોખ્ખી કરો, તમારી સમજણ સ્પષ્ટ કરો કે આ બધું જ ભલે આજે હું ઈચ્છતો હોઉં, મેળવવા મથામણ કરતો હોઉં, પણ મારી આવતીકાલ હું નક્કી કરી રહ્યો છું. આવતીકાલનું આખું જીવન મેં કહ્યું હતું, તમે અહીંયા દરેક જીવ સ્વતંત્ર છે. તમારું ભવિષ્ય તમારે જ લખવા. ભગવાન ફળ આપે છે? આપે? કર્મ ફળ આપે છે? શું આપે? કર્મ આવે ક્યાંથી? કર્મ ક્યાંથી આવે? એટલે કોણ તમને સજા કોણ આપે છે? તમને સુખ કોણ આપે છે? તમને દુઃખ કોણ આપે છે? નક્કી કરો. કોણ આપે? તમે જ જવાબદાર છો. હું પોતે જ. આજે મારી જે પરિસ્થિતિ છે એનો જવાબદાર હું છું, બીજું કોઈ. તમને સ્વતંત્રતા આપી છે. તમે ઈચ્છો તેવું તમારા ચોપડામાં લખો. તમે જન્મ લો એ સાથે તમને ચોપડો થોપી દેવામાં આવે છે.
લ્યો ભાઈ આ ચોપડો લખવા માંડો, અને આપણે આંખ મીચીને લખવા જ માંડીએ. એમાં એવું છે બીજી નોટ નથી મળતી, એમાં કેન્સલેશન નથી, કાંઈ જ નથી. એક વાર જે લખાયું એ લખાયું. કેટલા પાના બચ્યા છે? કેટલા પાના બચ્યા છે ચોપડીમાં? હે જીયા ખાતામાં ખબર પડે છે, આમાં નથી પડતી. અહીં માર ખાધા પછી જ ખબર પડે કેટલા પાના બચ્યા છે, આપણને ખબર નથી. કદાચ છેલ્લું પેજ હોય આજ. શું લખવું છે, શું લખવું છે? આ સમજણને સ્પષ્ટ કરી આપે ને ધર્મ આટલું જ કરે છે. ધર્મ કોઈ પરિસ્થિતિ બદલતું નથી. બરાબર યાદ રાખ. આપણે એવું માનીએ છીએ કે ધર્મ હોય ત્યાં દુઃખ આવે જ નહીં. ધર્મ હોય ને, ધર્મ તમારા દુઃખના અનુભવમાંથી તમને બહાર કાઢે, તમને સાવધ કરી આપે, તમારી સમજણ પેદા કરી આપે. બસ પરિસ્થિતિ ગમે તે હોય સમાધિપૂર્વક પસાર કરી જાઓ. આ ધર્મનો પ્રભાવ. દુઃખ આવે જ નહીં. કોણે કીધું? આ તો સંસાર છે. જ્યાં સુધી સંસારમાં છો, સુખ દુઃખના દ્વંદ્વ જ્યાં અનુભવાય એનું નામ જ તો સંસાર છે. સુખ છે, દુઃખ છે, ગમા છે, અણગમા છે, રાગ છે, દ્વેષ છે, મારું છે, તારું છે, આ બધા જ દ્વંદ્વનો જ્યાં અનુભવ થાય એનું નામ સંસાર છે. અનાદિકાળથી એક જ કામ કરતા આવ્યા છીએ, આત્માને બંધનમાં નાખતા આવ્યા છીએ. અને ધર્મ એટલી સમજણ આપે છે આ બંધનમાં સુખ નથી. એ ગમે તેવું સારું હોય, તમને એમ થાય દેવલોક મળી જાય તો સારું, મળી જાય. દેવલોકની વાત નવાઈ નથી કાંઈ. દેવલોક મેળવવું અનંત વાર જઈ આવ્યા છે, અનંત વાર. વૈરાગ્ય શતક એમ કે છે એવું એક પણ સ્થાન આ સંસારમાં નથી જ્યાં જીવે અનંત વાર જન્મ અને મરણ ન કર્યા. એક પણ સ્થાન. નથા જાઈ નથા જોણી નતમ ઠાણમ નતમ કુલમ. કોઈ જાતિ, કોઈ યોની, કોઈ સ્થાન, કોઈ કુળ ક્યાંય આ પાસરામાં જન્મી ગયા છે. કશું જ બાકી નથી રાખ્યું. બસ આ પરિભ્રમણ સમજાય, આ પરિભ્રમણનો થાક લાગે ને એ જ ધર્મ તરફ વળે. ધર્મ તરફ વળવા માટે પણ પરિભ્રમણ સમજાવવું જોઈએ અને પરિભ્રમણનો થાક લાગે. દંડક પ્રકરણ લખ્યું ને એમાં છેલ્લે ગાથા લખી છે ગજસાર મુનિ. સંપય્યતુમ ભત્તસ્સ દંડકપય ભ્રમણ ભગ્ગહિયસ. પછી દંડતીય વિરય સુલહમ લહુમમ દિંતુ મુખપયમ. દંડકનું વર્ણન કર્યું છે. એટલે દંડક એટલે સ્થાનકો છે. જીવ ક્યાં ક્યાં પરિભ્રમણ કરે એનું વર્ણન છે ખાલી. છેલ્લે લખ્યું છે સંપય્યતુમ ભત્તસ્સ. હવે તમારો આ ભક્ત, એનું વિશેષણ આપ્યું છે. પરમાત્માનો ભક્ત કોણ? સંસારના પરિભ્રમણથી થાક્યો હોય એ પરમાત્માનો ભક્ત છે. ભગવાન સંસાર એટલે 14 રાજલોક. સંસાર, હા 14 રાજલોક કો કઈ પણ એ જ. પરિભ્રમણથી થાક્યો એ ભક્ત છે. અને પરિભ્રમણથી છૂટવાની પ્રવૃત્તિ, છૂટવાનો પુરુષાર્થ, એનું નામ ભક્તિ છે. મારી પૂજા એ પરિભ્રમણથી છૂટવાનો પુરુષાર્થ હોવો જોઈએ. મારી તપશ્ચર્યા એ પરિભ્રમણથી છૂટવાનો પુરુષાર્થ હોવો જોઈએ. મારી કોઈ પણ આરાધના એ પરિભ્રમણથી છૂટવાનો પુરુષાર્થ હોવો જોઈએ. તો જ એ ભક્તિ છે. સંપય્યતુમ ભત્તસ્સ દંડકપય ભ્રમણ ભગ્ગહિયસ. આ બધા જ દંડક પદોમાં, આ બધા જ સ્થાનોમાં ભમીને હવે થાક્યો છું. થાક્યો હું ભવ ભટકી. હવે થાક્યો છું. આ સંસારમાં ભટકીને હવે કંટાળ. હવે શું કરશો? દંડતીય વિરય સુલહમ. મનદંડ, વચન દંડ અને કાય દંડ, આ 3 દંડ છે. આપણી આત્માને દંડ આપનારા 3 તત્વો હંમેશા આપણી સાથે હોય. એક મન, એક વચન અને એક
આ ત્રણના યોગે જ મારો આત્મા સતત દંડાતો રહે છે, સતત પીડાતો રહે છે. એને અટકાવીને પ્રભુ હવે લહુ મમ દિનતુ મુખ પયમ, હવે મને મુક્તિ આપો. આ પ્રાર્થના છે, આ પ્રાર્થના છે. જેમાં મુક્તિનો અભિલાષ હોય ને એ શબ્દો જ પ્રાર્થના હોય. જેમાં બંધનની અભિલાષા હોય એ બધી યાચનાઓ છે, માગણી છે, પ્રાર્થના નથી. આપણે તો પ્રાર્થના કરી છે આટલા વર્ષમાં? આ ડેફિનેશન વિચારશો તો પ્રાર્થના કરી છે કે નહીં ખબર પડી. યાચના જ કરી છે, પ્રાર્થના કરી જ. પ્રાર્થના તો મુક્તિની હોય ભાઈ, બંધનની તો યાચના હોય. પ્રાર્થના કેવી રીતે હોય? મુક્ત કરો. થાક્યો, હવે બસ આ પરિભ્રમણનો કંટાળો આવો. ક્યાં સુધી એક થોડાક સુખની લાલચમાં આપણે આપણું અનંતકાળનું ભવિષ્ય ભૂલી જઈએ? આત્માને થતી વેદનાઓ ભૂલી જઈએ? એક શરીરના રાગ પર માટે થઈને, એક મનને સાચવવા માટે થઈને, એક શરીરને સાચવવા, એક આપણા અહંકારને સાચવવા, આપણી ઈચ્છાઓને સાચવવા, આપણી આસક્તિઓને સાચવવા, આપણે આપણો અનંત કાળ જોખમમાં નાખી દઈએ. અનંત પરિભ્રમણને દુઃખો ભૂલી જઈએ. ભૂતકાળ ભૂલી ગયા, કઈ વાંધો નહીં, પણ જ્ઞાનીઓ યાદ અપાવે છે એ તો યાદ કરીએ, એને તો સ્મરણમાં રાખીએ. આજે હું જે આસક્તિપૂર્વક, જે મમત્વપૂર્વક, જે મૂઢતાપૂર્વક આ સંસારના ભાવો, આ સંસારના પદાર્થો કે એની પરિસ્થિતિઓને ભોગવું છું, એ મારી આવતીકાલ શું નિર્માણ કરી રહ્યો છું? હું શેનું નિર્માણ કરી રહ્યો છું? શું લખી રહ્યો છું મારા ચોપડામાં? વિચારના. ઊભા રહી જવાનું મન ન થાય. સડક ઉપર પણ તમે ડ્રાઇવિંગ કરીને જતા હો અને ત્યાં લખ્યું હોય ભયજનક વળાંક, શું કરો? સ્પીડ વધારો કે ઘટાડો? અહીં ડગલે ને પગલે સાઇન બોર્ડ આપે છે જ્ઞાનીઓ, આ ભયજનક વળાંક છે ભાઈ. તું જે રીતે દોડે છે, જે રીતે કરે છે, ભાર ભૂલીને, જાગૃતિ ભૂલીને દોડ્યા જ જાઓ છો. આ ભયજનક પરિસ્થિતિમાં જીવી રહ્યા છો. તમે તમારા આત્માને જોખમમાં નાખી રહ્યા છો. મળી જશે, પુણ્યનો સથવારો છે, બધું જ મળશે, પણ આવતીકાલ તમારું પુણ્ય નક્કી નહીં કરે. તમારું પુણ્ય તમારી આવતીકાલ નક્કી નહીં કરે. તમારી જાગૃતિ તમારી આવતીકાલ નક્કી કરશે. વારંવાર કરવાનું કારણ આ છે, એક વાર વિશુદ્ધિ સુધી પહોંચવું. એક વાર રોજ પૂજા કરતા કરતા એક દિવસ એવો આવે જ્યારે પ્રતિમાનો સ્પર્શ થાય એના કરતા પરમાત્માનો સ્પર્શ થઈ જાય. રોજ સામાયિક કરતા 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 એક દિવસ શ્રવણ ભાવનો સ્પર્શ થઈ જાય. બસ હવે તો નીકળવું, બહુ થયું. ખૂબ ભોગવ્યું, ખૂબ માણ્યું, ધરાયા જ નહીં. ભોગા ન ભુગતા વયમેવ ભુગતા. ભોગો ક્યારે ભોગવાતા જ નથી, આપણે જ ભોગાવાય. કોણ ભોગવાય? કોને ઘસારો પહોંચે? તમારા મકાનને કે તમને? મકાન અડીખમ ઊભા હોય, તમે બંધાવો ને ત્યારે હા ભૂકંપમાં હલવો ન જોઈએ. ગમે તેવું થઈ જાય, ગમે તેવો વરસાદ હોય, આમ ન થવું જોઈએ, તેમ ન થવું જોઈએ. આ મકાનને 150 વર્ષ કાંઈ નહીં થાય, પણ આ મકાનમાં રહેનાનું શું? એવી કોઈ ફેસિલિટી ખરી તમને 150 વર્ષ કાંઈ ન થાય? ભોગા ન ભુગતા વયમેવ ભુગતા. આ ખાતા 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 શેના માટે વાપરો? તેના માટે ખાઓ? શક્તિ વધારવા બધી હે? હા, પણ શક્તિ વધારવા શરીરનું બળ વધે છે ઘટે છે? વધે છે કે ઘટે? આ 60 વર્ષથી 55 વર્ષથી 65 વર્ષથી 40 વર્ષથી ખાઈએ છીએ, શરીરની શક્તિ ઘટી કે વધી? શરીર ઘસાયું કે શરીર વધુ ને વધુ પુષ્ટ થાય? આટલું સાચવવા છતાં આટલા સાબુ ને ક્રીમ ને શેમ્પુ ને ફલાણું ઢીકણું બધું ચોપડો સલ પડે કે ન પડે?
આ વારંવાર મહેંદીઓ લગાડવી પડે, કલમ કરવા પડે. શેના માટે? વારંવાર પેલું અંદરનું ધોળું બહાર આવી જાય. કોઈ એમ કે કાકા તો આપણને ખોટું લાગી જાય. દર્પણ સામે ઉભો રહું, કાકો થઈ ગયો. ભોગાન ભુક્તા વયમેવ ભુક્તા. કશું જ આપણે ભોગવી શકતા નથી. આપણી જાતને જ આપણે ઘસારો પહોંચાડીએ છીએ. ધીમે 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 તમારી શક્તિ અને કરુણતા એ છે. શરીર શિથિલ થઈ જાય છે, ઇન્દ્રિયો શિથિલ થઈ જાય છે, બધું જ શિથિલ થઈ જાય છે. ભોગની વૃત્તિ ક્યારેય શિથિલ થતી નથી. એ તો વધતી જ જાય. જેમ ઘડપણ આવે, જેમ પાચન શક્તિ મંદ પડે, ડાયાબિટીસ આવે, બ્લડ પ્રેશર આવે, એમ ખાવાની ઈચ્છા વધે. વધે કે ના વધે? આ ખાઈ લઉં, તે ખાઈ લઉં, આખી જિંદગી ખાધો હોય. દાદાને પેંડો બહુ ભાવે. પછી ડોક્ટર સાહેબ બી કે ખવડાવો. હા, તળવળે એના કરતા ખવડાવી દો, ઉપડી જશે એટલું જ ને. તળવળીને જશે તો બાપડો દુર્ગતિમાં જશે, એના કરતા પેંડો ખાઈને દેવલોકમાં જાય. આયુષ્ય ઘટતું જાય તો પણ પાપ બુદ્ધિ નવ ઘટે. આજ આયુષ્ય ઘટે, બળ ઘટે, શક્તિ ઘટે, ક્ષમતા ઘટે, બધું જ ઘટે. આંખે દેખાવાનું ઓછું થાય ને તો ટીવીની સામે ખુરશી નાખે, આમ જુએ. મેં જોયા છે. અમે બોરવા જઈએ પેલા જતા ત્યારે આવી બધી નજર પડી જતી. ખુરશી નાખીને બીજા માટે તો ટીવી બીજો જ લેવો પડે. કારણ કે બરાબર ખુરશી નાખીને ટીવીની સામે જ બેઠો હોય અડીને. મને એમ તો અંદર જઈને જોશે હવે થોડી વાર પછી. બધું જ ક્ષીણ થાય પણ ભોગની વૃત્તિ ક્ષીણ ન થાય. આ જોઈએ, તે જોઈએ, આમ જોઈએ, તેવું જોઈએ, ફલાણું જોઈએ, ઢીકણું જોઈએ. ઘસારો ત્યાં પહોંચાડવાનો. ભોગની વૃત્તિ ક્ષીણ થવી જોઈએ. એટલે વારંવાર વારંવાર આ ક્રિયાઓ કેમ આટલી જાગૃતિપૂર્વક કરવાની? એટલા માટે કે આની સામે જંગલ જીતવાનું છે, આની સામે લડવાનું છે, વૃત્તિઓ સામે લડવાનું. વિશુદ્ધમ સદ અનુષ્ઠાનમ સ્તોકમ. નાનકડું પણ અનુષ્ઠાન જો નિર્મળ ભાવે થાય, વિશુદ્ધ ભાવે થાય, એટલે વારંવાર સામાયિક, વારંવાર પ્રતિક્રમણ, વારંવાર જાપ, વારંવાર. એટલે માટે હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં, કરોડોની સંખ્યામાં જાપ કરીએ છીએ. કેમ? હૈયે સંસાર ઘૂંટાયો છે ને ત્યાં પ્રભુ બેસે, ત્યાં સમજણ બેસે. એટલા માટે જાપ. આપણે જાપ પણ પુણ્ય વધારવા કરીએ. આપણે જાપ પણ આપણી ઈચ્છાઓને પૂર્તિ કરવા માટે કરીએ. એટલા માટે નથી કરતા કે અંદર જે દુર્ભાવનાઓ ભરી છે એની શુદ્ધિ થાય અને ત્યાં પ્રભુનું નામ સ્થિર થાય. જ્યારે પણ ઉઠીએ, જ્યારે પણ ઊંઘીએ, જ્યારે પણ હરીએ ફરીએ, ત્યારે આપણા હૈયામાં એક જ નામ ચાલતું હોય. જાપનો અર્થ જ એ છે ધીમે 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 અજપા જાપથી. તમે બોલો નહીં તો પણ તમારી અંદર. શ્રેણિકના હૈયામાં વીર એવું ઘૂંટાયું હતું, એમ કહે છે કે અગ્નિ સંસ્કાર આપ્યા ને ત્યારે એને અવાજ વીર 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 આવ્યો. એટલું ઘૂંટાયેલું નામ. 24 કલાક વીર. આ જાપનું ફળ. એટલા માટે જાપ કરવાનું છે. પુણ્ય તો વધશે, શુદ્ધિ ક્યારે વધશે? નાનકડું પણ અનુષ્ઠાન ઠેઠ મોટા અનુષ્ઠાન સુધી તમને પહોંચાડે એ શક્તિ એમાં. જો વિધિપૂર્વક કર્યું હોય, ભાવ શુદ્ધિથી કર્યું હોય, આત્માના કલ્યાણના રાગથી કરી. એટલા માટે આ વ્રતોની વાત કરી, એટલા માટે આ નિયમોની વાત કરી. તમારી શક્તિ પ્રમાણે, તમારા સામર્થ્ય પ્રમાણે, તમારી સમજણ પ્રમાણે તમે સ્વીકારો. ભલે નાનકડા એકાદ ભાંગે સ્વીકારો, પણ સ્વીકારો, પણ લો અને એને આરાધો. આરાધવા માટે લેજો, કહેવા માટે નહીં લેતા કે અમે વ્રત લીધા છે.
વ્રત લો તો એવું લેજો રોજ યાદ કરવું પડે. લોન લીધેલી યાદ રહે કે નહીં? ક્યાં સુધી યાદ રહે? યાદ રહે. હા, યાદ અપાવે. અપાવશું, યાદ અપાવશું. અમે યાદ અપાવશું, ચિંતા નહીં કરતા. ના, લેવાનું જ. એટલા માટે લેવાનું છે આપણે આગળ વધવું છે. આ નાના નાના છબછબિયામાં અટકી નહીં જતા. પૈસા ખર્ચ્યા છે, સંતોષ થઈ ગયો. તપશ્ચર્યા કરી છે, સંતોષ થઈ ગયો. સામાયિક કરી છે, સંતોષ થઈ ગયો. નહીં, આ જીવનમાં વ્રત આવવા જ જોઈએ. વ્રતની આરાધના આવવી જ જોઈએ. ભલે નાનકડા પાય, ભલે નાનકડા બેઝ ઉપર, પણ આવવો જ જોઈએ. વ્રત નિયમ આવા જ. આપણું જીવન વ્રત સંપન્ન હોવું જોઈએ. આપણે પ્રભુના શાસનમાં, પ્રભુના સંઘમાં પ્રવેશ કરવો છે. તમે જુઓ ક્રમ, પેલા માર્ગાનુસારી બતાડ્યા, પછી દેશના આપી, સમજાવે ધર્મ શું છે, શ્રુત શું છે. પછી ધર્મ સમજાવ્યો શ્રાવક અને સાધુનો. એમાં પહેલી જરૂરિયાત શ્રાવક ધર્મની આરાધના કરતા 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 અહીં લખ્યું ને, શ્રાવક ધર્મની આરાધનાનું પરિણામ શું? ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયો. શ્રાવક તરીકે જીવન જીવતો હોય એના હૈયામાં ચારિત્રનો રાગ ન પ્રગટે, શક્ય જ નથી. આનું ફળ છે આ. ચારિત્ર મોહનીય મુચ્યતે પાપ કર્મણા. શ્રાવક જીવનની આરાધના કરનારો ચારિત્ર મોહનીયના બંધનથી મુક્ત થાય ને થાય. એટલા માટે શ્રાવક થવું, એટલા માટે વ્રતને નિયમ લેવા જ. સત્વ વધારવાનું, સામર્થ્ય વધારવાનું જ. આપણી પાસે સત્વ નથી. મેળવવા માટે પુણ્ય જોઈએ અને છોડવા માટે સત્વ જોઈએ. પ્રચંડ સત્વ હોય ત્યારે માણસ પોતાની ઈચ્છાઓને અંકુશ કરી શકે છે, પોતાની ઈચ્છાઓને છોડી શકે છે. પોતાના ઈચ્છાઓના બંધનમાંથી મુક્ત થવું, એનું નામ વ્રતની આરાધના. અઢળક ઈચ્છાઓથી પીડાઈએ છીએ આપણે. કેટલી ઈચ્છાઓ પીડે છે મને એમ કહો? કેટલી જાતની. કેટલીક તો બોલા એવી નથી, વિચારા એવી નથી. અઢળક ઈચ્છાઓ અંદર ઉભરાય. કોણ મુક્ત કરશે? કયો પુરુષાર્થ મુક્ત કરશે? કઈ માળા મુક્ત કરશે તમને? વ્રતના આરાધન વગર તમારા વિકલ્પોને શાંત કરવાનું કોઈ વિકલ્પ જ નથી, કોઈ સાધન નથી. કેવી રીતે શાંત કરશો? તમે મર્યાદા માનશો કે આટલી જ સંપત્તિ ઉપર માલિકી રાખવી, બાકી નહીં, તો તમારી ઈચ્છાઓને માપ આવશે. આજે જ્યાં ત્યાં ફાફા મારીએ છીએ. કયો ધંધો કરીએ તો વધે, શું કરીએ તો વધે. પોતાનો ધંધો ચાલુ હોય એ સિવાયના કેટલા ચાલુ હોય? સાચું કોઈ એક જ ધંધો કરતો એવા કેટલા? એક જ જગ્યાએથી પૈસા કમાણી કરતા હોય એવા કેટલા? ઘણું આવતું હોય ને તોય ચાલો હવે શેર બજારમાં રોકી, એમાં ઉઠામણા થઈ થયા છે ને. મોટા મોટા માણસોના ઉઠામણા થઈ ગયા. અતિ લોભ તે પાપનું મૂળ. આ બધી જ ઈચ્છાઓ પીડે છે. કોણ અટકાવશે? શેનાથી મુક્ત થશે શકશો? આ ઈચ્છાઓથી મુક્ત થવા માટેનું સાધન કયું? તમે પરિગ્રહ પરિમાણ લીધું હશે તો અટકશે. નહીં, હવે નહીં. હવે આ બેફામ ઈચ્છાઓ કરીને મળતું તો માપસર જ છે, પણ કર્મ ફરી યાદ કરો. મેં કહ્યું હતું તમને, તમે ઈચ્છા અબજોની રાખો છો, પુણ્ય તમારું લાખોનું છે. પાપ કેટલાનું લાગે? પાપ અબજોનું બંધાય, પુણ્ય લાખોનું છે. એટલે મળે લાખ, બંધાય અબજોનું પાપ. શું કરશો? એ બે લગામ ઈચ્છાઓ, એને લગામ આપવાનું કામ, એનું નામ વ્રત છે, એનું નામ આરાધન છે. એટલા માટે નિયમો લેવાના છે. અને આ નિયમોની આરાધના ક્યાં પહોંચાડશે? ચારિત્ર જીવન સુધી પહોંચાડશે, સાધુ જીવન સુધી પહોંચાડશે. આ ક્રમ છે. હવે ચોથો અધ્યાય, પેલો માર્ગાનુસારી, પછી દેશના, પછી શ્રાવક ધર્મ, હવે સાધુની વાત.
આ ક્રમે આગળ વધતો સાધુ જીવન સુધી પહોંચે ને ત્યારે એની સાધુતા દીપે જ. બહુ જરૂરી છે. જે એક દિવસ પણ સંયમ નથી કરી શકતો ને એને જાવત જીવના પચકાણ ભારે પડી જાય. એટલે પ્રેક્ટિસ કરવાની. આપણને એમ થાય સાહેબ તો બાધા આપે છે, સાહેબ તો પચકાણ આપે છે, નિયમ આપે છે. કેમ આપીએ? કેમ? અભ્યાસ પડે. સંયમનો અભ્યાસ, એનું નામ નિયમ છે. જ્યાં સુધી સંયમ સ્વભાવ ન બને ત્યાં સુધી નિયમ લેવા પડે, ત્યાં સુધી પચકાણ લેવા પડે. સંયમ સ્વભાવ બની જવો. અત્યારે તો પચખાણ નથી હોતા આપણને. તમે જુઓ, અત્યારે પણ હજી આપણે બાળ જીવ જેવું કરીએ છીએ. પર્યુષણ આવે ને ત્યાં સુધી બધું, અને પછી બધી અમને પૂછે સાહેબ હવે તમારે બજારનું ખવાય ને? જેવું તમારું એવું અમારું. એટલે અમે પણ એવા નિયમ લઈએ કે 1.5 મહિના બજારનું નહીં ખાવું, પછી ખાવું ખવાય? પ્રામાણિક પણ. ચલો આપણે ધર્મની દ્રષ્ટિએ છોડી દો. ડોક્ટર સાહેબને પૂછો બજારનું ખવાય? એ ભલે ખાતા હો. પ્રામાણિકપણે પૂછો ખવાય? સાહેબ ખવાય? ધર્મ બંને રીતે રક્ષણ કરે છે. તમારા દ્રવ્ય આરોગ્યનું અને ભાવ આરોગ્ય બંનેનું રક્ષણ કરે, એનું નામ ધર્મ. વિજ્ઞાન તો તમારા દ્રવ્યની રક્ષા કરે. વિજ્ઞાન તમારા દ્રવ્યની ચિંતા કરે. આ 6 પેક બનાવો ને કેટલા પેક હોય તમારે? 6 જ હોય કે વધારે હોય? કોની ચિંતા છે? ક્યાંય જીમમાં ને ભીમમાં જવાની જરૂર નથી. સવારે ઉઠીને 108 ખમાસના દો, પંચાંગ પ્રણિપાત પૂર્વક. એક કસરત નહીં, તમારી તોંદે વધે નહીં, કશું વધે નહીં. આ ઢીચણના ઓપરેશન, એકે અંગમાં એકે રોગ. રોજ સવારે ઉઠીને 108 ખમાસના દો બસ. પણ પંચાંગ પ્રણિપાત પૂર્વક, આમામ નહીં. આપણા તો ખમાસ ના એવા. કોઈ જીમમાં જઈને 5,000 મહિને, 5,000 તો સસ્તા કહું છું. વધારે છે? 25,000 રૂપિયા. હા, ટ્રેનર હોય. પણ અહીંયા અમે ટ્રેનિંગ આપીએ ન મફતમાં ન લેવા. એ તો કહું મફતમાં લેવા નથી આવતું. કરી જુઓ તમે 6 મહિના સુધી 108 ખમાસના. તમારા ઢીચણ ને કમર ને સ્પોન્ડિલાઇટિસ ને ફલાણા ઢીકણા જે બી આ બેસીને બધા બેઠાડું થઈ ગયા છો ને, બધું જતું રહે. નિયમ સંયમ માટે, સંયમ સુધી પહોંચવા માટે જ. ત્યાં સુધી જરૂરી છે. ભલે આપણે કંટાળી જતા હોઈએ, ભલે આપણને અકળામણ થતી હોય, જ્યારે જાઓ ત્યારે બાધા લેવાની વાત કરે, આ છોડો તે છોડો, આમ કરો. કોના માટે કરે છે? મને કહો તો ખરા, કોના માટે? અમે તમને એમ કહીએ કે ભાઈ આઈસ્ક્રીમ નહીં ખાતો, કોના માટે કહીએ? મને બળતરા થાય, મને ઈર્ષ્યા થાય તો મેં આઈસ્ક્રીમ ખાવ તો મને જ મળતો. ઈર્ષ્યા માટે છે. પણ એક થોડાક સ્વાદ માટે થઈને અમારા સાહેબ કહેતા હતા મોટા, ગમે તેવો પદાર્થ હોય 1 ઇંચ પહેલા ને 1 ઇંચ પછી એનો કોઈ સ્વાદ તમને હોતો નથી. અહીં સુધી ગુલાબજાંબુ આવે કોઈ સ્વાદ હોય, અને 1 ઇંચ પછી એ 1 ઇંચ માટે આટલી માથાકૂટ, આટલા ઝઘડા, આટલા ક્લેશ, આટલા કંકાસ, આટલો સંતાપ, આટલા અર્થ ધ્યાન, ખાલી આટલું અહીંયા. અને આને તો કોઈ ખબર નથી. આનું જીભને શેનો ખપ? ગુલાબજાંબુ ખાવાથી જીભને શું થાય? નહીં, પોષણ મળે. આમ જીભ જાડી થાય, સારું બોલે. હા, કદાચ મીઠું બોલે, એવું કઈ ખરું? જેને કોઈ ફાયદો નથી એ ઝઘડા કરે. જેને જરૂર છે એને ફરિયાદ કરવાની જગ્યા નથી. તમે ઠોકે જ રાખો, પછી દેખાડે, આફડો ચડે,
અકલામણ થાય, બેચેની થાય, એ બધું બહાર કાઢે. શું કરે એ બિચારું? શું કરે? મામલો એનો છે અને ઝઘડા કોણ કરે? અરે શું, તમારા ભલા માટે, તમારા હિત માટેના નિયમો છે. આપણને એમ લાગે આટલામાં સાહેબ હવે એક આઈસ્ક્રીમ છોડવી દેવાથી શું થશે? ઘણું થશે. તમને કદાચ બહુ ફરક નહીં પડે, પણ અસંખ્ય જીવોને ફરક પડશે. અસંખ્ય જીવોને ફરક પડે છે ભાઈ. તમારું એક અભક્ષ્ય છોડવાનું, તમારું એક બજારનું છોડવાનું કેટલા જીવોના અભયદાનનું કારણ બને. પેલા સંત મહાત્મા પેલા દરિયા કિનારે પેલી ભરતી આવીને એમાં બધા માછલા તણાઈને અંદર બહાર આવી. હવે તડફડ્યા મારે એટલે પેલા પાણીમાં નાખી, એક નાખે, બે નાખે, વળી પાછી ભરતી આવે બહાર આવી જાય. એ કોકે કીધું ક્યાં સુધી આ બધી માથાકૂટ કરતું, શું ફરક પડશે તમે નાખશો એમ? એ કે મને ફરક પડે કે ન પડે, પણ એક જીવને તો ફરક પડવાનો, એનો તો જીવ બચશે, એ તો એનું જીવન નવું પામશે. હું કેટલાને બચાવી શકીશ એનું મહત્વ નથી, પણ એક જીવને પણ ફરક પડશે. એમ તમારો એકાદ ત્યાગ, તમારું આવું એકાદ સમજણવાળું પગલું કેટલા જીવોને અભયદાનનું કારણ બનશે. અને તમારા જીવનમાં તમારા આત્મા માટે કેટલા અનર્થોમાંથી બચવાનું કારણ બનશે. સમજો, આની મહત્તા સમજો, નિયમોની, વ્રતોની મહત્તા સમજો. તમારા આત્માને લાભ છે એમ અસંખ્ય જીવોને લાભ. એનું આરાધન કરશો તો ચારિત્ર સુધી પહોંચશે. એનું ફળ છે, વ્રતનું ફળ. ચારિત્ર લેવું છે ને? નહીં, આ ભાવની વાત નથી કરતો. મન ખરું કે નહીં મને એમ કહો. જરા કે અંદરમાં ઈચ્છા ખરી કે નહીં? હોય જ, હોય જ. અને કઈ જૂઠી છે એમ નથી કે છે, અંદર ખૂણે ખાતરે પડ્યું છે કે હા આપણે લેવા જેવું છે. ભલે હું લઉં કે ના લઉં એમ ન થતું હોય, પણ લેવા જેવું તો લાગે જ. એ ભાવનાને કેમ આપણે પુષ્ટ ન કરીએ? કેમ એ ભાવનાને ઉજાગર ન કરીએ? કેમ એને સિંચન ન કરીએ? શ્રાવક ધર્મ જ એટલા માટે છે, શ્રાવક જીવન જ એટલા માટે છે કે સાધુપણાની જે કઈ ભાવના અંદર પડી છે, એક નાનકડું બીજ પડ્યું છે ને, એ બીજને સિંચન કરવું એ જ શ્રાવક ધર્મ. જેમ જેમ શ્રાવક જીવનની આરાધના થતી જાય એમ એમ ચારિત્રના બીજને પોષણ મળે. આ જ સાચી આરાધના છે. એટલે કહું છું, નાનકડામાં નાનકડું અનુષ્ઠાન કરો ને તો પણ એ જ ભાવથી કરજો કે મારી અંદર પડેલું ચારિત્રનું બીજ જે અસ્પષ્ટ છે, હજી ચોખ્ખું નથી, હજી હું બોલી શકતો નથી, પણ પડ્યું છે અંદર, એને પોષણ મળે, એ વિકસે, એ વધે, એના માટે શ્રાવકજી. એટલે આ ક્રમ છે કે શ્રાવક જીવનની આરાધના કરશો તો પછી જ્યાં પહોંચશો એનું નામ છે સાધુ જીવન. નાનકડું પણ અનુષ્ઠાન, નાનકડું અનુષ્ઠાન એટલે શ્રાવક જીવન. એ અનુષ્ઠાનની આરાધના કરતા 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 ચારિત્ર મોહનીય ખપશે. વ્રતનું સત્વ પ્રગટ છે. અત્યારે અણુવ્રતમાં જ, અત્યારે તો વ્રતને બહુ જ એક નાનકડા ભાંગે સ્વીકારો છો, ઘણી છૂટછાટ સાથે સ્વીકારો છો, પણ એનું પણ આરાધન તમને મહાવ્રતની આરાધનાના પુરુષાર્થ સુધી, સત્વ સુધી પહોંચાડશે. આ કઈ નાની સૂની ઉપલબ્ધિ નથી. જો સાવધાની પૂર્વક, ઉપયોગ પૂર્વક વ્રતનું આરાધન કરવામાં આવે તો ચારિત્રનો ઉદય આવ્યા વગર રહે. જંબુ કુમારે વિરાધના કરી, ચારિત્રની વિરાધના થઈ ને. નાગીલા અને શું નામ? ભવદેવ. વિરાધના થઈ ગઈ અને ચારિત્ર મોહનીય બંધાઈ. બીજા જન્મમાં ચારિત્રની અભિલાષા ઉત્કટ છે, પણ અંતરા એટલો ભયાનક છે. એ મા બાપ કે તું આજે દીક્ષા લે તો આજે આપઘાત કરી, એટલો મોહ છે. મા બાપ આપણને શું દેખાય? મા બાપને મોહ બહુ છે. આપણે એને ભાંડીએ. આપણે એમ નથી વિચારતા કે મારા અંતરાય અઘરા છે માટે આ મોહ બનીને આવ્યા છે. મા બાપને મોહ શેનો થાય? કોઈ પણ તમને ના પાડતું હોય ને ત્યારે સમજજો કે તમે અંતરાય બાંધીને આવ્યા, ન લેવા દીધી દીક્ષા. એને નક્કી કર્યું પૌષધ કરીને રહીશ, ઘરે ઘરેથી આહાર લાવીને ખાઈશ, આયંબિલ જ કરીશ. છઠના પારણે છઠ, પારણે આયંબિલ.
મારે સંયમ સુધી પહોંચવું છે, મારા અંતરાય. મા બાપ કે તારે જે કરવું હોય એ કર, પણ આંખ સામે રહીને કર. બસ તું અમારી આંખ સામે જોઈએ. એને તો અણસણ જ લઈ લીધું, ખાવું નહીં, પીવું નહીં, મિત્ર વચ્ચે પડ્યો છે. એને સમજાવ્યા કે ભાઈ વચલો રસ્તો કાઢ, અંતરાય તોડવાના. મારા અંતરાય સ્વરૂપે જે દેખાય છે એની સાથે લડવાડ નથી કરવા. મા બાપને કોસવાના નથી, એના મોહને નથી કોસવાનો. એનું મોહ, એનું કારણ પણ હું છું. અને એ 12 વર્ષ સુધી, કેટલા વર્ષ? 12 વર્ષ સુધી છઠના પારણે છઠ, પારણે આયંબિલ, એ પણ બહારથી લાવીને વાપરવાનું, પૌષધમાં જ રહેવાનું, એવું ચારિત્ર મોહનીએ ખપાવ્યું. બીજા જન્મમાં જંબુકુમાર બન્યા જ્યારે આટલો વૈભવ, 99 કરોડ સોનૈયા દહેજમાં મળ્યા. કેટલા સોનૈયા? હો, રૂપિયાની. અને છતાંય એક અંશમાં પણ એના પ્રત્યેનો લગાવ. ચારિત્ર મોહનીયના ક્ષયોપશમનો આ પ્રભાવ છે. સંસારમાં હો, પ્રચંડ પુણ્ય હોય, અઢળક વૈભવ હોય, અને છતાં એના પ્રત્યે મમત્વનો એક લગાવ, એક લેશ માત્ર મમત્વ ન હોય ને, આ જ ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ. આપણી પાસે તો કાંઈ ન હોય તો આસક્તિનો પાર નથી. ઢગલો આસક્તિ, મારું 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 મારું. એક વાત બરાબર સમજજો, જેટલું મમત્વ, જેટલી આસક્તિને પોષશો એટલું ચારિત્ર દૂર જશે. જેટલી મૂર્છા ગાંઠ એટલું ચારિત્ર દૂર. અને એ તોડવા માટે આ વ્રતની આરાધના. અને વ્રતની આરાધના થાય પછી જે ધર્મ, પછી જે જીવન આવે એનું નામ છે સાધુ જીવન. અને એ સાધુ જીવનની વાત આ અધ્યાયમાં છે. અર્હ સમીપે વિધિ પ્રવ્રજિતો યતિ. કોણ સાધુ? બહુ સરસ વ્યાખ્યા છે, વ્યવહારુ વ્યાખ્યા છે. જે પોતે યોગ્ય હોય અને યોગ્ય ગુરુ પાસે દીક્ષા લીધી હોય એનું નામ સાધુ. આવશે આમાં લક્ષણે આવશે. યોગ્ય કોણ હોય? લેનારની યોગ્યતા, આપનારની પણ યોગ્યતા. જે તે લઈ શકે નહીં, જે તે આપી શકે. કારણ બહુ જ ગંભીર માર્ગ છે, બહુ જ જવાબદારી ભર્યો માર્ગ છે. આનું એક એક પગલું આત્માના અનંત સંસારનું કારણ બની શકે છે. સંસાર મુક્તિનું સાધન પણ આ છે, અને સંસાર વૃદ્ધિનું સાધન પણ આ બની શકે. જ્યાં જશો ને જેટલું સાંભળશો, પહેલો જ મુદ્દો આવશે પાત્રતા, પહેલો જ મુદ્દો આવશે લાયકાતનો, પહેલી જ વાત આવશે અધિકાર. અધિકાર છે, પાત્રતા છે, લાયકાત છે, તો જ તમે લઈ શકો, તો જ તમે આપી શકો. નહીતર લેનાર આપનાર બંનેનું અહિત થાય, બંનેને નુકસાન થાય. એટલે એ વસ્તુ, એ વાત આ અધ્યયનમાં હરિભદ્ર સુરી મહારાજે આપણને સમજાવી છે. એનું વિશેષ શું સ્વરૂપ તે ગૃહ વિકાર.